આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાં રામબન જિલ્લાના સેરીબાગમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 એપ્રિલે સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાતે જેદાહ જશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી મહાનગરપાલિકાના 32 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ભારતનું વિદેશી વિનિમય બજાર છેલ્લા 4 વર્ષમાં બમણું $32 બિલિયનથી વધીને $60 બિલિયન થયું. આજે સમગ્ર વિશ્વમાં ઈસ્ટરના તહેવારની ઉજવણી અને IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પંજાબ કિંગ્સ સામે 7 વિકેટે વિજય થયો. સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ક્ષેત્રના રામબન જિલ્લાના સેરીબાગના વિસ્તારમાં ગઈકાલ રાતથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત એક વૃદ્ધ સાથે 3 લોકોના મોત થયા છે. 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અચાનક આવેલા પૂરને કારણે રામબનમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી અને શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ આજે સવારે રામબન જિલ્લામાં અવિરત વરસાદને કારણે આવેલા પૂરમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હાલમાં પરિસ્થિતિને સંભાળવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે નાગરિકોને અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી હિલચાલ ટાળવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન ઐતિહાસિક વૈકલ્પિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુઘલ રોડ વાહનોની અવરજવર માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ માર્ગ જમ્મુ વિભાગના રાજૌરી અને પૂંચ જિલ્લાઓને કાશ્મીર ખીણના શોપિયા જિલ્લા સાથે જોડે છે. શનિવારથી લદ્દાખમાં ભારે હિમવર્ષા અને કરા પડવાના કારણે લેહ હિલ કાઉન્સિલે તમામ કટોકટી સેવાઓ માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. મુખ્ય કાર્યકારી કાઉન્સિલર તાશી ગ્યાલ્સને નાયબ કમિશનર SSP, SDM અને તાલુકા વિકાસ અધિકારી સહિત મુખ્ય અધિકારીઓને સતર્ક રહેવા અને કોઈપણ મુશ્કેલીના કોલનો તાત્કાલિક જવાબ આપવા નિર્દેશ આપ્યો છે. આપત્તા પ્રબંધન ટીમોને પણ એલર્ટ રાખવામાં આવી છે. લેહમાં વીજળીનો પુરવઠો 8 કલાક સુધી ખોરવાઈ ગયો હતો, જો કે હવે પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 એપ્રિલે સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાતે જેદાહ જશે. છેલ્લા 4 દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની જેદાહની આ પહેલી મુલાકાત હશે. સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત સુહેલ એઝાઝ ખાને પ્રધાનમંત્રીની મુલાકાતના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે પ્રધાનમંત્રી પહેલા 2 વાર સાઉદી અરેબિયાની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ આ તેમની જેદાહની પહેલી મુલાકાત છે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા સાથે ભારતના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસોમાં આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રી ખાને જણાવ્યું હતું કે જેદાહ મુલાકાત દરમિયાન ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ અને ઉર્જા સહયોગ તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક પરિદ્રશ્યને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયામાં 27 લાખ ભારતીયો રહે છે, જે ત્યાંના અર્થતંત્રમાં મોટું યોગદાન આપી રહ્યા છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ કરારો પણ હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં 17મા સિવિલ સેવા દિવસ પર સિવિલ સેવકોને સંબોધિત કરશે. શ્રી મોદી 16 અધિકારીઓને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કરશે. આ પુરસ્કારો જિલ્લાઓના સર્વાંગી વિકાસ, મહત્વાકાંક્ષી બ્લોક કાર્યક્રમ અને નવીનતાની શ્રેણીઓમાં આપવામાં આવશે. ભૂટાનના રાજા જિગ્મેલ ખેસર નામગ્યાલે વાંગચુકે આજે જોગીઘોપામાં આંતરિક જળમાર્ગ ટર્મિનલ IWT અને મલ્ટી મોડેલ લોજિસ્ટિક્સ પાર્ક MMLPની સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે આસામની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે IWT અને MMLP એ મુખ્ય જોડાણ પ્રોજેક્ટ છે, જે વેપાર અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. પાડોશી પ્રથમ નીતિના ભાગરૂપે કેન્દ્ર લોકોથી લોકોના સંબંધોને પ્રોત્સાહન આપવા અને ભૂટાન સાથે વેપાર અને આર્થિક સહયોગને સરળ બનાવવા માટે અનેક પગલાં લઈ રહ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી મહાનગરપાલિકાના 32 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું કે વિકાસ એ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકારથી નવસારી શહેરને PM મિત્ર પાર્ક પ્રોજેક્ટ મળ્યા છે, જે નવસારી શહેરને વિકાસની દિશામાં સતત આગળ લઈ રહ્યા છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા ટકોર કરી હતી. રેઇન વોટર હાર્વેસ્ટિંગ અર્થાત વરસાદી પાણીના સંગ્રહ ભવિષ્યની પેઢી માટે તો પાણીની બચત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. નવસારી મુકામે આજે મહાનગરપાલિકા દ્વારા 32 કરોડથી વધુ કરોડના કામો એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયા નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓ સાથે મળીને જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્વનો ફાળો આપશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 2 દિવસમાં અંદાજે 50 કરોડ રૂપિયાથી વધુ વિકાસ કામોના શિલાન્યાસ લોકાર્પણ થયા છે, જે દર્શાવે છે કે ઉપલેટા ધોરાજી વિસ્તાર પ્રગતિના પંથે છે. ગુજરાત સરકારના જનપ્રતિનિધિઓ અને જાહેર સેવકો જનતાની સેવા માટે સમર્પિત છે. પ્રજાના વિશ્વાસને અકબંધ રાખવા સરકાર જવાબદારીપૂર્વક ફરજ નિભાવી રહી છે. આ કાર્યક્રમ અગાઉ આજે સવારે તેમણે રાજકોટના ભાયાવદર ખાતે સન્ડે ઓન સાયકલિંગ કાર્યક્રમ અંતર્ગત સાયકલ ચલાવી. ત્યારબાદ શ્રી માંડવિયાએ સાયકલ વીરો સાથે સંવાદ કર્યો હતો. વિકસિત ભારત બનાવવું હોય તો પહેલી શરત એ છે કે દેશના દરેક નાગરિક એ સ્વસ્થ રહેવા જોઈએ. એ વિકસિત રાષ્ટ્ર બનાવે એટલે કે સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે થઈને દેશના નાગરિક સ્વસ્થ રહે એ બહુ જરૂરી છે. પરંતુ સ્વસ્થ રહેવા માટેનો મંત્ર કયો? તો મોદીજીએ કહ્યું કે હર સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ ચાલી રહ્યો છે આખા દેશમાં. આજે સવારે જોઈને આવ્યો તો ફિટ ઇન્ડિયાની વેબસાઇટ પર 5000 થી વધારે જગ્યાએ આજે સાયકલિંગ થાય. દેશના વિદેશી વિનિમય બજારમાં છેલ્લા 4 વર્ષમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 2020માં $32 બિલિયન થી લગભગ બમણું થઈને 2024માં $60 બિલિયન થયું છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ બાલીમાં આયોજિત એક પરિષદમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના નાણાકીય બજારો વધુ ગતિશીલ અને લવચીક બન્યા છે. દૈનિક ટર્નઓવર 2020માં લગભગ 3 લાખ કરોડ રૂપિયાથી વધીને 2024માં 5.40 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આજે સમગ્ર વિશ્વમાં ઈસ્ટરનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રશિયન અવકાશયાત્રીઓ એલેક્સી ઓવચિનિન અને ઇવાન વાગ્નર અમેરિકાના ડોનાલ્ડ પેટિટ સાથે 7 મહિનાના વૈજ્ઞાનિક મિશન પછી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ISSથી પાછા ફર્યા છે. રશિયાના સોયુઝ MS-26 અવકાશયાનમાં સવાર થઈને આજે સવારે 3 અવકાશયાત્રીઓ કઝાકિસ્તાનમાં ઉતર્યા છે. અમેરિકાની નાસા અને રશિયાની રોસ્કોસ્મોસ અવકાશ એજન્સી દ્વારા ઉતરાણની પુષ્ટિ કરવામાં આવી હતી. IPL ક્રિકેટમાં આજે મોહાલી ખાતે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 7 વિકેટે વિજય થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. 20 ઓવરમાં પંજાબની ટીમ 6 વિકેટે 157 રન કરી આઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં વિરાટ કોહલીના 73 અને પેડિકલના 61 રનની સહાયથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. જ્યારે બીજી અન્ય મેચમાં મુંબઈ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચેન્નાઈની ટીમે 5.2 ઓવરમાં 1 વિકેટે 45 રન કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરમાં રામબન જિલ્લાના સેરીબાગમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 એપ્રિલે સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાતે જેદાહ જશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી મહાનગરપાલિકાના 32 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આજે સમગ્ર વિશ્વમાં ઈસ્ટરના તહેવારની ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.